વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપ મારી સાથે ગણિત ભણી રહ્યા છો. પ્રકરણ નંબર 6 વિકલિતના ઉપયોગો. આગલા ચેપ્ટરમાં આપણે વિકલન વિશે અભ્યાસ કર્યો. આ વિકલન વ્યવહારમાં કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે એ પ્રશ્ન આપણે આ પ્રકરણમાં સમજવાનો છે. એના સૌથી પહેલા ટોપિકમાં વૃદ્ધિ દરની ચર્ચા છે મિત્રો, અથવા ફેરફારનો દર. ધારો કે આપણી પાસે કોઈ વિધેય છે y બરાબર f of x, તો આની અંદર x ને સ્વતંત્ર ચલ કહેવાય અને y ને અવલંબી ચલ કહેવાય. y માં બદલાવ x ને કારણે થતો હોય છે. તો y માં જે ફેરફાર લાવવાનો હોય એને આપણે dy by dx કહીએ, તો આ બાજુ f dash x. આવી રીતે આ y માં ફેરફાર x ના વધવાથી વધી પણ શકે, ઘટવાથી ઘટી પણ શકે. આધાર કેવી રીતે જોડાયેલો છે એને આધારે આ y માં ફેરફાર આવે છે. એવી રીતે મિત્રો સમયની આપણે વાત કરીએ, વેગની વાત કરીએ, પ્રવેગની વાત કરીએ, તો આ બધું સમય સાથે બદલાય છે. તો એનું વિકલન સમય સાપેક્ષે કરવાનું. જુદા જુદા આકાર છે. દાખલા તરીકે વર્તુળની વાત કરીએ તો વર્તુળની ત્રિજ્યા બદલાવાથી એનો પરિઘ બદલાય, એનો ક્ષેત્રફળ બદલાય. તો આવી રીતે બધા ફેરફારો આવે છે. મિત્રો, તમે આ વિડીયોની અંદર એ પણ તમારે સમજવાનું છે કે જુદા જુદા કેટલા પણ આકારો છે, 3D હોય કે 2D હોય, એ આકારોની સમજણ તમારે સૌથી પહેલા લાવવાની છે. દાખલા તરીકે ત્રિકોણ છે, ચોરસ, લંબચોરસ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોળો, અર્ધગોળો, આ બધા જે આકાર છે એના ક્ષેત્રફળ, એના પૃષ્ઠફળ, એના ઘનફળ, આ બધો અભ્યાસ તમારે આજે જ કરવાનો છે. અને આ મેં ધોરણ 11માં અને શરૂઆતના સમયમાં તમને શીખવાડ્યા છે. તો એને સમજી વિચારી અને આગળ વધવાનું છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને વિકલનમાં સારી સમજ પડી ગઈ છે એને આ ચેપ્ટરમાં વધારે ખબર પડશે. જેમણે વિકલનમાં ઓછી પ્રેક્ટિસ કરી છે તો મિત્રો સમજ તો પડશે, કારણ કે એ તમારા પ્રયત્નનું પ્રતિબિંબ રહેશે. તો તમે પ્રયત્ન કરતા રહેશો. આપણે મિત્રો ઉદાહરણ નંબર 1 થી આગળ વધીએ છીએ. બુકની અંદર ઉદાહરણ 1 આપણે જોઈએ તો એક જે વર્તુળ છે કે જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, તો એના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ વૃદ્ધિ દર કેટલો થશે તે સમજવાનું છે. સૌથી પહેલા આપણે એમ કહીએ મિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર. હવે એ જોવાનું કે આ બધું સમય સાથે બદલાય છે તો સાચી વાત છે, પણ ક્ષેત્રફળમાં બદલાવ ત્રિજ્યાની સાપેક્ષ હોય તો ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીએ તો પાઈ અચળ રહેશે મિત્રો, અને r સ્ક્વેર નું વિકલન 2r થશે. પણ એક વાત ધ્યાનથી સમજી લેજો, જો તમે t સાપેક્ષે વિકલન કરતા હોય તો સાંકળનો નિયમ આવશે, એટલે કે r નું આગળ વિકલન પાછું કરવું પડશે. પણ હાલ એવો પ્રશ્ન નથી. 2 ગુણ્યા પાઈ
અને ત્રિજ્યા 5 છે મિત્રો 10 પાઈ આનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર અપન સેન્ટીમીટર 1 સેન્ટીમીટર કેન્સલ થાય આપણે જાણીએ છીએ પણ કરવાનું નહીં આવી રીતે લખવાનું તો મિત્રો આવી રીતે ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર ધન છે એનો મતલબ વૃદ્ધિ થઈ રહી છે એવું સાબિત થશે બધા મિત્રોને ખ્યાલ આવી જાય છે દોસ્તો એ જ પ્રકારે ઉદાહરણ 2 ની વાત કરીએ આપણે કે એક ઘનના ઘનફળનો વૃદ્ધિ દર હવે આકારને પહેલા યાદ રાખવા ઘન છે એનું જે કદ છે એનો વૃદ્ધિ દર આપ્યો છે સમય સાપેક્ષે 9 મીટર સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ સેન્ટીમીટર ક્યુબ કદ છે અને t સમય છે મિત્રો વધે છે એટલે આપણે ધન લખ્યું જો ઘટતું હોત તો ઋણ લખવું હવે જો એના આધારની જે લંબાઈ છે એ l બરાબર 10 સેન્ટીમીટર છે તો એના સપાટીનું ક્ષેત્રફળ વધવાનો દર શોધવો છે એટલે કે ds dt આપણે શોધવાનું છે મિત્રો આ તમને ખ્યાલ આવી જાય હવે આપણે કહીએ ઘનનું એટલે કે સમઘનનું ઘનફળ v બરાબર લંબાઈનો ઘન જાણીએ છીએ v માં ફેરફાર dv dt તો 3l² dl dt આવું થશે સાંકળનો નિયમ લાગે છે 3 આગળ 1 ઘાત ઓછી અને આધાર જે હોય એનું આગળ વિકલન કરવાનું આ મૂલ્ય આપણે આપેલું છે 9 3 આને જાણીએ છીએ 10 નો વર્ગ dl dt 3 3 નો થયા મિત્રો તો dl dt એના બરાબર 3/100 સેન્ટીમીટર પર સેકન્ડ હવે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ s બરાબર 6l² ds dt એટલે s માં વૃદ્ધિ ધરાવશે 6 અચળ l² નું 2l અને dl dt 6 2 12 મિત્રો l બરાબર 10 રહેશે dl dt આપણે શોધ્યા 3/100 0 કટ કરવાના પછી 2 6 અને 2 5 એવું નહીં કરીએ આપણે 12 3 36/10 એટલે 3.6 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવી રીતે આ ક્ષેત્રફળમાં વૃદ્ધિ દર આપણે શોધી શકીશું મિત્રો ખૂબ જ સારો ક્વેશ્ચન છે તમે ધીરજથી ગણશો તમને ખ્યાલ આવી જશે એ જ પ્રકારે ઉદાહરણ નંબર 3 ની આપણે વાત કરીએ તો એક પથ્થરને આપણે શાંત જળની અંદર સરોવરમાં આપણે ફેંકીએ છીએ તો મિત્રો એને ફેંકવાથી એક સર્કલ ઉત્પન્ન થાય છે એ જે સર્કલની જે સ્પીડ છે ઝડપ એટલે વેગ કહીએ આપણે 4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે અને એ જ સમયે આ જે વર્તુળ બને છે એ વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો તેના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર શું થશે એ આપણે શોધવું છે એટલે dA dt શોધવાનું છે જે વર્તુળ બન્યા મિત્રો તો વર્તુળનું આપણે ક્ષેત્રફળ લઈશું a બરાબર પાઈ r² થાય ક્ષેત્રફળમાં વૃદ્ધિ ધરાવશે dA dt તો પાઈ અચળ રહેશે મિત્રો પછી r² નું વિકલન 2r અને r નું આગળ વિકલન થશે dr dt મિત્રો અંતર ભાગ્યા સમય એટલે વેગ કહેવાશે એટલે આપણને મળશે 2 પાઈ r v અહીંયા
4 2 8 ગુણ્યા 10 80 પાઈ એકમ આવશે આનો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. તો આવી રીતે 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એ શું રહેશે? તો એ આ વર્તુળના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર છે એમ કહી શકાય. હજુ એક સારો સવાલ આપણે સમજીએ. ઉદાહરણ નંબર 4. મિત્રો બહુ જ ધ્યાનથી સમજીએ આપણે. પ્રશ્નને બરોબર તમે સમજજો. આની અંદર જવાબ સાથે આપણને કોઈ છે જવાબનું પણ મૂલ્ય છે, પણ રીતનું વધારે મૂલ્ય છે. સાંભળજો. એક લંબચોરસ છે, એની જે લંબાઈ છે એનો ઘટાડવાનો દર આપેલો છે. હવે આ લંબચોરસની આપણે વાત કરીએ તો લંબાઈને x કહીએ અને સપોઝ પહોળાઈ જે છે એની ઊંચાઈ કો y કહીએ. x માં ઘટાડવાનો દર dx/dt કહીશું. એ છે 3 સેન્ટીમીટર પ્રતિ મિનિટ છે. ઘટાડો છે આપણે માઈનસ કહીએ છીએ. અને પહોળાઈ y માં વધારાનો દર આપેલો છે એટલે કે dy/dt બરાબર 2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ આપેલું છે. જ્યારે એની લંબાઈ 10 સેન્ટીમીટર થાય અને પહોળાઈ 6 સેન્ટીમીટર થાય ત્યારે પહેલું કે ભાઈ એના પરિમિતિમાં ફેરફારનો દર અને ક્ષેત્રફળમાં ફેરફારનો દર આપણે શોધવાનો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો લંબચોરસની પરિમિતિ એટલે પેરીમીટર બરાબર 2 * l + b ફોર્મ્યુલા છે ને, એટલે 2 * x + y dp/dt એના બરાબર 2 * dx/dt વત્તા dy/dt. dx/dt -3 છે અને આ 2 છે, બંનેનો સરવાળો બાદબાકી થશે. -2 સેન્ટીમીટર પ્રતિ મિનિટ અર્થાત એ લંબચોરસની પરિમિતિ -2 સેન્ટીમીટર પ્રતિ મિનિટના દરથી ફેરફારમાં આવશે. હવે એ જ પ્રકારે આપણે એના ક્ષેત્રફળમાં ફેરફાર લાવવો છે. મિત્રો તો લંબચોરસનું ક્ષેત્રફળ a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જ્યારે આપણે આનું સમય સાપેક્ષે વિકલન કરીએ ત્યારે x અને y નો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન થશે. x અચળ રાખવાનું, y નું વિકલન કરવાનું, y અચળ રાખવાનું મિત્રો અને x નું વિકલન કરવાનું. બોલો નિયમ ખ્યાલ આવી ગયો? આને આધારે આપણે કિંમત મૂકીએ તો x ની કિંમત આપણે જોઈ શકીએ છીએ 10 છે, dy/dt 2 છે, પ્લસ y નું જે મૂલ્ય છે એ 6 છે અને dx/dt -3. 10 * 20 - 18 એટલે 2 થશે સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ. તો આવી રીતે એનો ક્ષેત્રફળનો જે દર છે એ 2 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મિનિટ રહેશે. મિત્રો આ પ્રકારના હું તમને જે દાખલા આપું છું સ્વાધ્યાય 6.1 માં એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 3, એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5, ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 6 અને 7 આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાનો છે. જો આ પ્રશ્નોમાં બરોબર ખ્યાલ તમને આવ્યો હશે તો હવેના તમને આપેલા સ્વાધ્યાયના દાખલા એ તમે આજે સરખી રીતે કરી શકશો. બોલો કરશો ને મિત્રો? ખાસ કરજો તો આવતીકાલે તમને મારે નવો ટોપિક શીખવી શકાશે. ઓકે, તો આની બરોબર પ્રેક્ટિસ કરો અને આગળ વધો.